રામા રણુજાના ધણી પોકણ ગઢના પી ઓરે રામા જય માતાજી મિત્રો, આઈ હોપ કે તમે બધા મજામાં હશો, તંદુરસ્ત છો, મસ્ત હશો. એવું આપણા નેક્સ્ટ બીજા વ્લોગમાં 441 ગ્રુપ તમારું સ્વાગત કરી રહ્યું છે. તો અત્યારે આપણે અહીંયાથી 60 કિલોમીટર એવા રણુજાના રાય રામદેવ પીર પોકરણ ગઢના પીર તેના મંદિરના દર્શને આપણે જઈ રહ્યા છીએ. તો અત્યારે અમે 60 કિલોમીટર દૂર છીએ અને એક જગ્યાએ હોલ્ડ કર્યો હતો નાવા ધોવાનું ફ્રેશ થવાનું. તો તમે જોઈ શકો છો ચા આખે બનાવી છે. તમને ખ્યાલ જ છે કે અમે બહારની વસ્તુ બનતી કોશિશ અલાઉડ નથી કરતા, જેટલું ખુદના હાથથી બને અને સાથે બને એના ઉપર અમે વધારે નિર્ભર રહીએ છીએ. તો આગળ બન્યા રહો, મજા આવશે. આપણે જઈએ છીએ પોકરણ રણુજા રામદેવરા. જય રામપીર. જય માતાજી મિત્રો, આઈ હોપ કે તમે બધા મજામાં છો અને જોઈ શકો છો પોકરણ રણુજા તરફ રેગિસ્તાનની ધરતી દેખાવા મળી છે અને થોડોક ગાડીમાં પરિવર્તન પણ કર્યું છે. પાર્ટી ગાડી એક બીજી આવે છે પાછળ અને જય રામપીર આપણે ગાડી છે આપણી. તો જઈએ છીએ રણુજા. બન્યા રહો 441 ગ્રુપ સાથે અને બસ આવા જ ધર્મના લગતા વિડીયો જોતા રહો અને ક્યાંક જીવનમાં ઉતારાય એવું ઉતારી લો. બસ જય માતાજી, જય રામાપીર. તો આપણે રણુજાના રાય એવા પોકરણના પીર આપણે ધીમે ધીમે તમે જોઈ શકો છો આ રેગિસ્તાનની શરૂઆત થઈ ગઈ છે અને આપણે રાજસ્થાનની બીની ધરતી ઉપર પ્રવેશ કરી રહ્યા છીએ મિત્રો. તો બન્યા રહ્યો અમારી સાથે અને જઈએ છીએ આપણે પોકરણ. પોકરણ માટે નીકળ્યા, એક વાત યાદ આવી ગઈ એટલે તમારી સાથે શેર કરી લઉં. અમે લોકો માઉન્ટ આબુથી રાજસ્થાન આપણે રણુજાનો પ્લાન બનાવ્યો હતો. એટલે થોડાક તો નહીં પણ વધારે 150 થી 200 કિલોમીટર અમે બીજો રસ્તો રૂટમાં એક ચડી ગયા હતા. એટલે માઉન્ટ આબુથી જે પણ મિત્ર રાજસ્થાન પોકરણ રણુજા કે આગળનો પ્લાન બનાવે તો પહેલાં જાય સિરોહીથી જાય સુમેરપુર અને સુમેરપુરથી સીધા પાલી અને પાલીથી સીધા તમે રામદેવરા નીકળી શકશો. જો તમે ઉદયપુર થઈને ચાલશો તો જે અમે આજે 150 થી 200 કિલોમીટરનો ખોટો રૂટ લઈ લીધો એ તમને પણ નડશે. એટલા માટે આ વિડીયોની અંદર આ જાણકારી દેવાનું કારણ એ હતું કે અમે આજે 150 થી 200 કિલોમીટર ખોટો રૂટ કાઢવો છે અને અમે ફરીને ઉદયપુરથી થઈ અને હાલ્યા છીએ. એટલે કોઈ બી મિત્રો આવે તો એ માઉન્ટ આબુથી જો કોઈ પ્લાન બનાવે સીધા પાલી અને પાલીથી સીધા આગળ પછી મેઘધારા ચાલે. જય માતાજી મિત્રો, તો આપણે રામદેવરા બસ 8 કિલોમીટર દૂર છીએ હવે અને પહોંચવા આવ્યા છીએ અત્યારે આપણે રામદેવરા. તો તમે જોઈ શકો છો કે હવે અમે એક્ઝેક્ટ રામદેવરા બાબા રામદેવના ધામમાં એન્ટ્રી પ્રવેશ કરી ચૂક્યા છીએ અને બસ અહીંથી થોડીક જ પલ આપણે દૂર છે. જલ્દી મળીશું રામદેવરા રામાપીર બાબાના સાનિધ્યમાં. ફાઇનલી આપણે રામદેવરા મંદિરમાં એન્ટ્રી કરી ચૂક્યા છીએ અને આપણે જઈ રહ્યા છીએ. તો રણુજા માટે
પ્રસાદી લઈ લીધી છે અને જઈ રહ્યા છે મંદિરે. બન્યા રહ્યો અમારી સાથે. એ સમરૂના પીર રજિયા રાખી તમે. આખિરકાર બાબા રામદેવજી સમાધિ રણજાના રાય રામદેવરા પહોંચી ગયા છે મંદિરે. બોલો રામા પીરને એ ઊભી ઊભી અબળા પીરને કરે રે પુકાર. ઊભી ઊભી અબળા પીરને મિત્રો તમે જોઈ રહ્યા છો એક્ઝેક્ટ. જોકે ટ્રાફિક બહુ છે, લાંબી લાઈન છે, એટલે શૂટિંગ જેટલું આવશે એટલું બ્લોગની અંદર લેવું છું હું. દર્શન કરજો તમે બધા. જય રામાપીર. બોલો રામાપીર રે. આપણે હેઠા એટલે કરું હા, જય મા- જય રામ. મિત્રો જોઈ શકો છો તમે. આ તમે જોઈ શકો છો મિત્રો, કાલીભાઈ મંદિર ઓલી બાજુથી. લાવો નિલેશભાઈ. હા નીલો હા મિત્રો જોઈ શકો છો કાલીભાઈ સમાધિ. બોલો લાલદાસ બાપુને. ગિરનારી બાપુની જય. બોલો રામા પીરને.
જલ્દી 4-5 છોકરા થાય એમ. આપણે નો હોય હરકો ઢોલ વગાડજો હો. બાકી હોય એમ ન્યા મૂકજો બા ફાઇનલી તમે અમારી સાથે રણુજા રામાપીર રામદેવરા પીરોના પીર રામદેવ પીરના દર્શન કર્યા. અમારા જિંદગીના બહુ સુધર્યા. તમારા પણ આપણા ક્યાંક ખૂણે ખાસ કે ક્યાંક પાપ થઈ ગયેલા હોય તો રામદેવ પીરના શરણોમાં રાખી નીકળ્યા છીએ. તમે પણ આશીર્વાદ લ્યો, અમે પણ લઈએ છીએ. અને રામાપીર સૌનું કલ્યાણ કરે, સૌનું ભલું કરે. બોલો રામાપીરને જય માતાજી મિત્રો. આઈ હોપ કે તમે બધા મજામાં હશો. અને ફાઇનલી અમે દર્શન કરી અને રામદેવરા રણુજા પોકરણથી નીકળી રહ્યા છીએ. તો આજના બ્લોગમાં આટલું જ. ફરીથી મળશું એક નવી જગ્યા સાથે, એક નવા સ્થળ સાથે, એક નવા ધર્મની જગ્યા સાથે, અને જેમાંથી આપણને ક્યાંક જીવનમાં ઉતરે એવી જગ્યાએ આપણે ફરીથી ભેગા થશું. અને હવે અહીંયાથી આપણે આગળનો સ્ટેપ નેક્સ્ટ બ્લોગમાં લેશું. જેસલમેર, કુલધારા, આ બધું બીજા બ્લોગમાં આપણે તમને એની પણ આપણે મજા લેવડાવશું. તો ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહ્યો. વિડીયોને લાઈક કરો, કમેન્ટ કરો અને શેર કરો. સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં. 441 જય માતાજી, જય રામાપીર. તો મળીએ છીએ ફરી એક નવી જગ્યા અને નવા સ્થળ સાથે. ત્યાં સુધી જય માતાજી, બન્યા રહો, મજા આવશે.